તો શક્તિ વાવાઝોડાને લઈને પોરબંદરના દરિયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે। અરબી સાગરમાં ઉદ્ભવેલું વાવાઝોડું પોરબંદરથી 420 કિલોમીટર દૂર છે। વાવાઝોડાની અસરને લઈને પોરબંદરનું પ્રશાસન પણ સતર્ક બન્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। જો કે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં થાય તેવી શક્યતા ઓછી છે, છતાં પણ પ્રશાસન સતત વાવાઝોડાની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવાયું છે। પ્રશાસન તરફથી દરિયાકાંઠે સિગ્નલ પર લગાવી દેવામાં આવ્યા છે, જેથી કરીને ખબર પડે કે આ વાવાઝોડાની તીવ્રતા કેટલી છે। દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી શકે છે, જેથી કિનારે ન જવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે। તો સાથે તેજ પવન પણ ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। 420 કિલોમીટર દૂર છે પોરબંદરથી આ વાવાઝોડું। શક્તિ વાવાઝોડું 420 કિલોમીટર દૂર હોવા છતાં અત્યારે દરિયાકાંઠે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે। દ્વારકાથી 360 કિલોમીટર દૂર છે, પોરબંદરથી 420 કિલોમીટર દૂર છે, કચ્છના નલિયાથી 360 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા અલ્પેશ પાસેથી પ્રાપ્ત કરીશું। અલ્પેશ, કોઈ અસર દેખાઈ રહી છે ખરી વાવાઝોડાના કારણે? જી, જાણવા મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા જે ઉદ્ભવેલું વાવાઝોડું છે તેની માહિતી અત્યારથી પોરબંદરવાસીઓને માહિતગાર કરવામાં આવ્યા છે। આશરે 480 કિલોમીટર જેટલું દૂર વાવાઝોડું દરિયાઈ અરબી સમુદ્રની અંદર જે બન્યું છે તે આવવાની સંભાવના હોઈ શકે તેને માટે અત્યારે તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે જેથી કરીને મચ્છીમારો અને બોટોને કોઈ નુકસાન ન થાય અને બોટો અને મચ્છીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। આ વાવાઝોડાની અસરને લઈને પોરબંદરના અને સમુદ્ર કિનારાની અંદર મોજાની અંદર પણ થોડું ઘણું ઉછાળ જોવા મળી રહ્યો છે। આ માટે તંત્રએ પૂરી તૈયારી કરી રાખી છે અને જો જાણવા મળશે આગળ તે પ્રમાણે તંત્ર જે સૂચના આપે તે પ્રમાણે આગળ વધવાની માહિતી આપી છે। જી અલ્પેશ, આભાર જાણકારી આપવા માટે। તો પ્રશાસન તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ દરિયાકાંઠે ન જાય, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। પોરબંદરથી 420 કિલોમીટર દૂર છે, દ્વારકાથી અને કચ્છના નલિયાથી 360 કિલોમીટર દૂર આ વાવાઝોડું છે અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું દરિયામાં આગળ વધી રહ્યું છે।